ઉઠે પછી તો પૂરું જંગ ચાલુ. નાસ્તો કરી લઈને પછી વિચાર ચાલુ થઈ જાય. કોઈ જોઈને કહે કે આમાં બ્રશ નથી કર્યું કે નાઈ નથી, તમે બાજુમાં જાઓ ને તો ખબર પડે. વાહ સરસ, ચલો મહેનતનું ફળ મળ્યું ને આપણને મારા દીકરાને. વેરી ગુડ. વિધાઉટ ટ્યુશન, વિધાઉટ મમ્માઝ હેલ્પ. ચલો તમારે રિઝલ્ટ આવું આવ્યું હતું કોઈ દી? ફર્સ્ટ રેન્ક ક્લાસમાં આવ્યું? વળી વળીને આવી જ જાવ ને પાછું. એટલા બહુ ભાઈવા મને. આજે સૂરજ ઉગ્યો નથી ને સૂરજ છે જ નહીં. કોઈ દી આ બંધો આજ 13 વર્ષ થયા. ચલો બધાને જય શ્રી કૃષ્ણ ને જય જલારામ. તો આજે છે ટ્યુઝડે અને આજે અમારે હિયાબેનનું રિઝલ્ટ એ છે, એટલે અમારે જવાનું છે એની સ્કૂલે રિઝલ્ટ લેવા. તો હિયાબેન ઉઠી ગયા છે. કેવી કામ ટેન્શન છે કે જરાય નથી? બહુ જ છે. ચાલો તો તૈયાર થઈ જાઓ, આપણે લેતા આવીએ. અને આજે અમારે જો મંગળવાર છે તો એની તૈયારી ચાલુ છે. શું છે આજે? સૂકી ભાજી બનાવવી છે. મમ્મીએ વેફર ત્યાંથી રેડી લઈ અને મોકલી છે, તો એ જોવી છે કે કેવી છે. જો કાલે મમ્મીએ કેટલું બધું મોકલું ઓર્ડિનારથી. જો 2 ડબ્બા ભરીને વેફર તૈયાર લીધેલી છે. બરાબર. જો આટલું મોકલું. 2 ડબ્બા વેફર છે. આ ગ્લાસ આવ્યા છે પપ્પાને અહીંયા દુકાનમાં. ઈ છે ચવાણું પણ અમારે આવે દુકાનમાં, તો અમને બધાને ભાવે તો એ છે. અને ચાનો મસાલો મમ્મી ઘરે બનાવે, મને નથી આવડતો હજી બનાવતા. શું શું વસ્તુ નાખે ને થોડી થોડી ખબર છે, બાકી નથી આવડતો. એલચી ને સૂંઠ પાવડર ને બધું, એટલે મમ્મી એ મોકલો. અમારે તો ન જોઈ. દીપકને આદુ, ચાનો મસાલો, કોઈ વસ્તુ ન હાલે ચામાં. આ તો કોઈ ગેસ્ટ હોય એના માટે છે. ચાલો તો હવે રેસીપી આપવાની છે. શેની? સૂકી ભાજીની. હા, કેટલા દિવસથી આવે છે રિક્વેસ્ટ. આપી દે. આજે જ આપવી દેવી છે. ચાલો તો પેલા તો બધાને જય શ્રી કૃષ્ણ ને જય જલારામ, અને મંગળવારના બધાને જય મોગલમાં. ચલો આપી દે. ચલો ફરાળી સૂકી ભાજી બનાવી લઈએ. તો કોઈ પણ વસ્તુ બફાઈ જાય ને, બટેટું બફાઈ જાય ને એટલે એ સાવ ફીકું થઈ જાય. એટલે એમાં છે ને થોડાક મસાલા, તેલ બધું થોડુંક ચડિયાતું નાખવું પડે. તમે ફરાળમાં જે વસ્તુ ન ખાતા હોય ને એ સ્કીપ કરી દેજો, કારણ કે ફરાળમાં બધાની મેથડ અલગ અલગ હોય. મેં તેલમાં જીરું ને લીમડાનો વઘાર કરીને ટમેટાં ને લીલા તીખા મરચાં એડ કર્યા છે. એને થોડાક જ ચડવા દીધા છે, 1 થી 1.5 મિનિટ સુધી. પછી બાફેલું બટેટું નાખ્યું છે અને અડધું બટેટું હાથેથી મેશ કરીને નાખ્યું છે, એટલે બટેટા રહ્યા ને એની સૂકી ભાજી આમ છૂટી છૂટી ન રહે, સરસ આમ એક રસ થઈ જાય. પછી બેઝિક મસાલામાં અમે હળદર નાખીએ છીએ, કારણ કે મને પર્સનલી હળદર વગરની સૂકી ભાજી નથી ભાવતી એટલા માટે. અને લીંબુ નાખી દીધું છે, અમે ગળ પણ નથી નાખતા. બધું સારી રીતે નાખવાનું, થોડુંક ચડિયાતું. પછી મિક્સ કરી અને આને ઢાંકીને ધીમા તાપે રહેવા દેવાનું છે, એટલે સરસ સીજી જાય ને એકદમ સરસ થઈ જાય એક રસ. તો આને છે ને આપણે 3 થી 4 મિનિટ સુધી રહેવા દેશું. તો જો બની ગયો છે આપણી મસ્ત મજાની સૂકી ભાજી. ચાલો નાસ્તો પૂરો થઈ ગયો છે. નાસ્તો પૂરો કરી લઈને ત્યારથી ટેન્શન આવી જાય કે હવે 2:30-3 વાગે નવરા થાશું. 9:30 પોણા 10 નાસ્તો કરીને ઊભા થાય ત્યારથી એક જાતનું યુદ્ધ ચાલુ થઈ જાય. હજી અમારે નાનું સસલું ઉઠ્યું નથી. એ ઉઠે પછી તો પૂરું જંગ ચાલુ. નાસ્તો કરી લઈને પછી વિચાર ચાલુ થઈ જાય કે હાલો હવે ઊભા થઈ જાઓ. ચાલો તો અંશુબેન હવે અમારી સાથે આવે છે. એને આવું છે હિયાનું રિઝલ્ટ લેવા. કા આનો એ તારે આવું જ ને હિયાબેનનું રિઝલ્ટ લેવા, એટલે અમે એને સાથે હિંમત દેવા જાય છે, હું ને અંશુ. હા 10મામાં આવશે ત્યારે શું કરશે? એમ નહીં, અમે 10મામાં આટલું ટેન્શન નહોતા લેતા, એટલું અમારી યાદ ત્યારથી.
પણ ખેંચાઈ જતો પણ ચોટી તો વાળવી પડે સ્કૂલે નો ચાલે હાલો માથું વડાવી ગયો મારો દીકરો, હાલો એટલે વાત છે. હાલો હાલો, પછી બેનને મોડું થાય છે મારો દીકરો. બહુ અમારે તો હાવ માથું ઓળાવું નાનસીનું એટલે હાવ કેટલી વાર લાગે. અને કા જથ્થો મમ્મી ને દીપક જેવો જથ્થો છે અંશીને, અમારે ગણી લઈ એટલા વાળ છે મારે ને ઈયાને. દીકરો તૈયાર થઈ ગયો. હાલો રેડી આનું બેન? ચાલો ચાલો યા બેન રેડી. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. આવીને બધાને આપણે કહી દઈશું શું રિઝલ્ટ આવ્યું છે. કાનું તું એકવાર એની સ્કૂલે ગઈ હતી અને પેલા ગઈ હતી ને તો એના મેડમે કઈ ફરિયાદ કરી હતી ઈયાની આપણે તારી સાથે? એ કહેતા હતા મેડમ હિયાનું કંઈ કહેતા હતા? ઈયા તો શું કર્યું હતું? ખાલી ચોકલેટ જ આપી હતી તને? વાતું કરી? ઓકે હાલો. બ્રશ નથી કર્યું, નાઈ નથી. કોઈ જોઈને કહે કે આમાં બ્રશ નથી કર્યું કે નાઈ નથી, તમે બાજુમાં જાઓ ને તો ખબર પડે કેવો તૈયાર થઈ ગયો જવા માટે. ચાલો બાકી હું તો એ ગામ. ચલો રાજગરાના થેપલા બનાવવા માટે મેં અહીંયા બાફેલું બટેટું 1 નંગ જેટલું લીધું છે. લોટનો અંદાજ છે ને 2 વાટકી જેટલો રાખજો. મેં તો અંદાજે લીધું છે કે અમારા બેને માટે 5 થેપલા મારે બનાવવા હતા, 5 થી 6 જેટલા, તો એટલો લોટ લીધો છે 2 વાટકી જેટલો. નમક અને લાલ મરચું ધાણા નાખી દઈશું આપણે. તમે આમાં હજી છે ને આદુ મરચાંની પેસ્ટ પણ નાખી શકો છો, પણ એ છે ને સાવ પીસેલી હોવી જોઈએ, આખી પાખી નહીં નાખવાની, કારણ કે આ લોટ બાંધ્યા પછી છે ને તરત જ ઢીલો થઈ જાય છે અને વણીએ ને ત્યારે થેપલા એકદમ આમ ફાટતા જાય. એટલે છે ને આમાં જરૂરિયાત પૂરતું જ પાણી નાખી અને થોડોક આપણા રેગ્યુલર પરાઠાનો લોટ હોય ને એવો થોડોક મીડિયમ કઠણ રાખવાનો. અને જ્યારે થેપલા કરવા હોય ને ત્યારે જ લોટ બાંધવાનો, એટલે બાંધીને તરત જ થેપલા કરી લેવાના. આ મેઇન વસ્તુ છે. આ લોટ સાવ એટલે સાવ ઢીલો તરત જ થઈ જાય છે. મેં બાંધીને તરત થેપલા કર્યા હતા ને તોય છેલ્લું થેપલું રહ્યું ને એમાં આમ ફાટતું જતું હતું, એકવાર ફાટ્યું હતું. અને જો આવી રીતે પહેલાં થેપલામાં છે ને નીચે લોટ લગાડી અને જ્યારે આપણે વણીએ ને ત્યારે આમ પલટતું જવાનું હાથેથી. આપણે રોટલી જેમ એક ધારી વણતા હોય ને એ રીતે આ ન કરાય. અને સાવ પતલું પણ નહીં કરવાનું, તો ઠંડુ થશે ને પછી સાવ ચવડ થઈ જશે. એટલે થોડુંક ભર્યું રાખવાનું. એટલે છે ને તમે ઠંડા થેપલાય ખાશો ને તો જરાય તમને ચવડ નહીં લાગે. લોઢીને એકદમ તપવા દેવાની ને તો નીચે ચોટી જશે. અને પેલું થેપલું નાખતા હોય ત્યારે આવી રીતે નીચે તેલ થોડુંક લગાવી દેવાનું અને હાથેથી 2 હાથેથી જ આવી રીતે પાથરવાનું. અને પછી છે ને જો ઘણીવાર રેગ્યુલર થેપલામાં પણ કમેન્ટ આવતી હોય છે કે અમારે ચવડ થઈ જાય છે ટ્રાવેલિંગમાં, તો આવી રીતે ઉપર કોર્નર્સમાંથી છે ને તેલ લગાવવાનું. એટલે છે ને છેક સુધી બધી સાઈડ છે ને આપણે તેલ આમ સ્પ્રેડ થઈ જાય, એટલે સરસ થેપલા પોચા રૂ જેવા થાય. જુઓ તો બની ગયા છે એકદમ મસ્ત થેપલા આપણા રાજગરાના, એકદમ રૂ જેવા થયા હતા પોચા. ચલો, કોંગ્રેચ્યુલેશન્સ એન્ડ સેલિબ્રેશન. મંડેડીએ કહી દીધું, ખબર છે મને, તે પૂછ્યું તું. જો કેટલા પર્સન્ટેજ છે? 98.14, ફર્સ્ટ રેન્ક. આખા 5th સ્ટાન્ડર્ડમાંથી મારો ફર્સ્ટ છે. એવું છે? હા, ખાલી એમાંથી ને આખા 5th માંથી મારો ફર્સ્ટ. એટલે બી માં ફર્સ્ટ રેન્ક ને કેટલા છે? 97. હા, બોલો બોલો. લેપટોપ લીધું? અરે યાર, રેન્ક તો તારે આવ્યો છે ને. પાર્ટી આ કરશે. એને સરે ચોકલેટ આપી. હમ, એના માટે તો આવી હતી. હાલો આજનો દિવસ આપણે હચવાઈ ગયો. આનુડો એને ચાલુ કરવું પડે. જો અહીંયાથી પેલા કાઢ. ભલે ને મારી ઓલું સ્ટાર્ટ કરી દે. વાહ રે ભાઈ વાહ. કોણે લઈ દીધું? કોણે લઈ દીધું? કોણે લઈ દીધું? ઓય, કોણે લઈ દીધું? તે થેન્ક યુ કીધું ડેડીને?
ક્લાસમાં પહોંચ્યા એ પહેલા જ બધા ફ્રેન્ડ્સે કહી દીધું કે તારો ફર્સ્ટ રેન્ક છે. વાહ સરસ. ચલો મહેનતનું ફળ મળ્યું ને આપણને મારા દીકરાને. વેરી ગુડ. વિધાઉટ ટ્યુશન, વિધાઉટ મમ્માઝ હેલ્પ. વેરી ગુડ, એક્સેલન્ટ. થેન્ક યુ. બરાબર. આપણે પાર્ટી તો પહેલા જ કરી આવ્યા છીએ, પહેલા જ બહાર જમી આવ્યા છીએ. બોલો, એવું હોય કરવાનું? અરે એમાં જોઈને દબાવવાનું એ ક્યાં છે એમ. એમાં જો શું આવ્યું લખેલું એ આપણે દબાવવાનું. જો પીવાનું વોલ્યુમ વધારે. ચલો, તમારે રિઝલ્ટ આવું આવ્યું હતું કોઈ દી? ફર્સ્ટ રેન્ક ક્લાસમાં આવ્યું? વળી વળીને આવી જ જાવ ને પાછું. આવ્યું હતું કોઈ દી? હર વખત આવું. જો તારે મારું માનવું ન હોય તો મને પૂછવું જ નહીં. એટલે નહોતું આવ્યું. અરે વાત મમ્મી આવે ત્યારે આ વખતે પૂછ્યું હોત તો ખબર પડત. તારું વધતું જાય બહુ હવે. ઓકે, હાલો. આખો 7th સ્ટાન્ડર્ડ ઓલામાં છે, 5thમાં. તો 1 થી 7માં ક્યારેય આટલા તો નહીં જ આવ્યો હોય. મારું રિઝલ્ટ બતાવો. મારે તો નથી આવ્યા. હું તો તને સાચું કહી દઉં, આવ્યો એટલે મને ન આવ્યો હોય. મને તો આટલા પર્સન્ટેજ નથી આવ્યા કોઈ દિવસ. પૂછશું આપણે. હમ. હા, થઈ ગયું. પેંડા ફ્રીજમાં ન હોય, મૂકી દીધા છે. હું તને આપીશ પણ નહીં. નહીં, મેં કાલે 2 કલાકથી 1.5 કલાક જેવું થયું હશે. મેં દૂધ ઉકાળીને હું થાકી ગઈ. તારા માટે મેં બનાવ્યા. તે મને એકે વાર એમ કીધું કે મમ્મા બહુ મસ્ત બન્યા છે. એમ ઈયાએ તરત કીધું મને. કીધું હે? ઈ રેવા દે, ઈ બધું વાગી જાય એવી છે વસ્તુ. રેવા દે. કીધું તે મને એકે વાર. કાલે કેટલા ખાધા, આજે ખાધા, બોલી એકે વાર. મમ્મા પેંડા બહુ મસ્ત છે, લાવો હવે. લે કરતી. સોળ જેટલા પેંડા બન્યા હતા. 2 લીટર દૂધ ઉકાળ્યું હતું તો. હા, બેયના એક ને. તો તું અત્યારે એક ખા, હજી સુવાનો ટાઈમ છે. અત્યારે 4 કે 5 બચ્યા છે. દીપકને ટિફિનમાં આપ્યા અને 2 ખાધા. સામે 3-4 આપ્યા અને બસ. આમ આપણને એમ થાય કે આટલી વાર દૂધ ઉકાળ્યું પણ ખાલી એટલા જ બને. 2 દિવસ તો ટકે નહીં હોય આવી વસ્તુ ઘરે બનાવેલી હોય નહીં. મને મમ્મી કહેતા હતા કે આટલી મહેનત ન કરાય, પણ છોકરાઓને છે ને બહુ જ ભાવે. આમ વાર બહુ લાગે દૂધ ઉકાળતા. 1.5-2 કલાક જેવું થઈ જાય. એકવાર આપણે રેસીપી આપેલી છે, છોકરાઓને બહુ ભાવે એટલે એમ થાય. કાલ તો મારા ઓર્ડર છે એટલા હતા. ગજી સિલ્કનો કોટ સેટ રહ્યો ને એના. એટલે રાત્રે બહુ લેટ થઈ ગયું હતું. 10 વાગે તો હું જમવા બેઠી હતી. પણ મેં કીધું ના, છોકરાઓને ભાવે ને તો આપણું કામ તો હાલ જ રાખવાનું. કરી છે કોના માટે બધું? તમે કીધું લાવ, એને ભાવે છે ને તો કરી દો. ઓલીને રોટલી સેન્ડવીચ ખાવી હતી રાત્રે. વેકેશન પડ્યું ને તો એના માટે રોટલી સેન્ડવીચ હતી, એના માટે પેંડા. એટલે બેયને ભાવતું એક વસ્તુ બનાવી હતી મેં. આજે સૂરજ કઈ બાજુ ઈ તું જોઈને આવ્યો નીચેથી? જો કે અત્યારે તો આ થમતો હોય. કઈ બાજુ આવી થમો છે આજે? તું જ જોઈ લે ને. મને તો ખબર છે. મારા આ બાજુ ઉગમણી દિશા છે, આ બાજુ આ થમણી છે. મારે એમ જ છે. શું થયું એ કહી દે. ચલો, તું જ કે. હું નહીં કહું, તું જ કહીશ. મેં ખાલી એટલું કીધું. મેં તો આજે થેપલા બહુ ભાવ્યા મને. આજે સૂરજ ઉગ્યો નથી ને સૂરજ છે જ નહીં. કોઈ દી આ બંધો આ 13 વર્ષથી એને મારા 13 વાર વખાણ નથી કર્યા.
નથી જ કર્યા. તો યુટ્યુબમાં તો ખોટું આવું મારા પેમાં હું તારું ખરાબ બોલું છે. ખરાબ ન બોલ પણ સારું ન બોલ. હવે રહેવા દે ને, મેં તને કીધી એમ કીધું કે આ તારું ખરાબ. મેં શું કીધું? ખરાબ ન બોલ પણ કોઈ દી વખાણ ન કરે. ને જેથી ખરાબ હોય તેથી એમ કીધું આ ખરાબ છે. નહીં એવું નથી કીધું. એક વાત નહીં કરવા દે કરતો આંસીની જેમ વચ્ચે વચ્ચે. ક્યારેક આવી રીતે છે ને આમ વખાણ કરીએ ને તો આમ લાઈફમાં છે ને આમ એવું લાગે, આમ જીવવા જેવી લાગે, આમ તે મજા કીધું આવે. મારા વખાણ કર્યા તું કેતો યુટ્યુબમાં કે તે કીધી મારા વખાણ તે કર્યા. હમણાં એક એવા છેલ્લે ચા જ નથી બનાવી દીધી. બસ. એક ચા હોય તો જ થાય વખાણ. ચા થી જ થાય ને, બીજા શેનાથી થાય? સારું, ચલો, સરસ, થેન્ક યુ.